નમસ્તે મિત્રો, માનવ કલ્યાણ યોજના આ યોજના ઉદ્યોગ કચેરી દ્વારા ચાલે છે, જેની અંદર અલગ અલગ જેને જે ધંધામાં રસ હોય તે ધંધાનું ફોર્મ ભરે તો તેને સાધન પણ મળે છે. એટલે એક સાધન સહાય યોજના પણ કહી શકાય. તો ચાલો તેના સમાચાર જોઈ લઈએ. ઘણા બધા મિત્રોના મેસેજ આવતા હતા કે હજુ ચાલુ નથી થયું, તો આજથી એની મિત્રો શુભારંભ થઈ ગયો છે, જેની અંદર બળવંતસિંહ રાજપૂત જે ઉદ્યોગ ખાતાના મંત્રી છે તથા જગદીશ વિશ્વકર્મા પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે આ માનવ કલ્યાણ પોર્ટલ લોન્ચિંગ જે કુટીર ગુજરાત GOV.in છે તેનો શુભારંભ કરવામાં આવ્યો હતો. એટલે આજથી તેના ફોર્મ ભરાઈ શકશે. આ તમે જોઈ શકો છો કે જે માનવ કલ્યાણ યોજના છે એમાં મંત્રીશ્રી પણ ઉપસ્થિત રહ્યા છે, બળવંતસિંહ રાજપૂત અને જગદીશ વિશ્વકર્મા અને અન્ય અધિકારીગણ. એટલે આ યોજના એ ગામડાના લોકો સુધી પહોંચે તેનું જે મંથન પણ થઈ રહ્યું છે. તો ચાલો જાણી લઈએ તમામ પ્રકારની માહિતી. માનવ કલ્યાણ યોજનાની ઓનલાઈન અરજી કરવાનો શુભારંભ. આર્થિક રીતે પછાત વર્ગના નાગરિકો આજથી 2 મહિના સુધી એ અરજી કરી શકશે. એટલે કે મિત્રો ચોથો આખો મહિનો અને 5મો આખો મહિનો બરાબર છે. તો તેની અંદર તમે મિત્રો જે વેબસાઇટ છે www.kutir-gujarat.gov.in પોર્ટલ ઉપર તમારે અરજી કરવાની રહેશે. ગયા વર્ષે 1,89,000થી વધુ અરજીઓ વિભાગને મળી હતી. જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા મંજૂર થયેલી અરજીઓ પૈકી ઓનલાઈન ડ્રો સિસ્ટમ દ્વારા પસંદગી પામેલ અરજદારોને જ વિનામૂલ્યે આ મિત્રો આપવામાં ડ્રોની પ્રક્રિયા થઈ ગઈ છે. ઘણા બધા જિલ્લાઓની અંદર હજુ આપવામાં આવ્યા નથી, પરંતુ એવું કહેવામાં આવે છે કે જ્યારે જિલ્લાની અંદર એ ગરીબ કલ્યાણ મેળો થશે ત્યારે એ આપવામાં આવશે. તમારે તમારા જિલ્લાની અંદર આવેલા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની કચેરીમાં જઈ અને એ બાબતે તમારે તપાસ કરવી. ત્યારબાદ જોઈએ, આ યોજનાની અંદર તમામ કેટેગરીના લોકો ફોર્મ ભરી શકે છે. ગ્રામ્ય વિસ્તાર માટે જેમની આવક 1,20,000 કે તેથી ઓછી હોય, શહેરી વિસ્તાર માટે 1,50,000 કે તેથી ઓછી હોય તેવા તમામ કેટેગરીના લોકો, જનરલ, SC, ST, OBC તમામ લોકો ફોર્મ ભરી શકે છે. તો અસલ ડોક્યુમેન્ટ જ તમારે અપલોડ કરવાના રહેશે. ગયા વર્ષે જે અરજીઓ મંજૂર થયેલી હોય પરંતુ ડ્રોમાં પસંદગી પામેલ ના હોય તેમને અરજી કરવી નહીં, કારણ કે તેમની અરજી ફરીથી એ ડ્રોની અંદર ગણી લેવામાં આવશે. ફરીથી તમારે અરજી કરવાની જરૂર નથી, બરાબર છે. અહીં 2 નંબર પણ આપ્યા છે, 9909962280, 9909962180 ઉપર તમે ફોન કરીને માહિતી મેળવી શકો છો. એ નંબર બાબતની પણ મિત્રો મેં રજૂઆત કરેલી છે, જે તમને બતાવું છું. આજે મિત્રો તમે જોઈ શકો છો કે બળવંતસિંહ રાજપૂત સાહેબે જેવું ટ્વીટ કર્યું તેની નીચે મેં પણ મિત્રો ટ્વીટ કરેલું છે અને 2 રજૂઆત કરેલી છે કે હેલ્પલાઇન નંબર ઉપરના ફોન ઉપાડતા નથી તો એ ચાલુ થાય, જેથી લોકોને વિશ્વાસ બેસી શકે અને ગયા વર્ષની મંજૂર થયેલી અરજીઓને સહાય આપવામાં આવે અને જલ્દીથી ગરીબ કલ્યાણ મેળો યોજવામાં આવે અને સાધનો આપવામાં આવે, જેથી અરજદારો ધંધો કરી અને પોતાનો વ્યવસાય કરી શકે છે. તો યોજના ફળીભૂત ગણાશે. તો મેં આ ટ્વિટર દ્વારા એમને પણ રજૂઆત કરેલી છે. હવે કેવી રીતે ફોર્મ ભરવું તે જાણી લઈએ. ગૂગલ સર્ચમાં જવાનું છે, ત્યાં જઈ અને કુટીર તમારે લખવાનું છે, કુટીર ગુજરાત, એટલે આ પોર્ટલ આવી જશે. તેની ઉપર જઈ અને હજુ સુધી તમે જો યુઝર આઈડી અને પાસવર્ડ ના બનાવ્યો હોય તો એ બનાવી દેશો. ત્યારબાદ તમારે અહીં જે 3 ટપકા આવે છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યાં જઈ અને જે પહેલા નંબરનું છે કમિશનર અને કુટીર કોટેજ, તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે. તો અહીં માનવ કલ્યાણ યોજના ઉપર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે ક્લિક કરશો તો અહીં તેની તમામ વિગતો આવી જશે. 16થી 60 વર્ષના લોકોએ એ મિત્રો છે અને અલગ અલગ કેટલા પ્રકારના લોકો 27 જે તેની પણ માહિતી છે, 27 ધંધાની, અને ડિક્લેરેશન ફોર્મ પણ તમને અહીંયાથી મળી જશે. તો જલ્દીથી તમે ફોર્મ ભરી નાખો. અન્ય કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય
તો મને કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો. થેન્ક યુ. આભાર. વિડીયો વધુમાં વધુ ગામડાના લોકો સુધી વોટ્સઅપ દ્વારા શેર કરવાનું તો ભૂલતા નહીં. એક વ્યક્તિ 10 વ્યક્તિઓને શેર કરશો અવશ્ય ને અવશ્ય. થેન્ક યુ. તો જ આપણો જે લોકો સુધી પહોંચવાનો જે પ્રયાસ છે એ સફળતા મેળવીશું. થેન્ક યુ.